આ રીતે ગરીબ લોકોને ન્યાય અપાવવો અને એના માટે કામ કરવું એ ઘણું અઘરું છે. કેમ કે ન તમને સિનિયર અધિકારી એપ્રિશિએટ કરે, ન સરકારે એપ્રિશિએટ કરે. માત્ર ગરીબ છે એ તમને ભગવાન માને. પણ એનાથી શું, જે વ્યક્તિ ખરેખર ફરજ બજાવે છે એને એક સંતોષ થાય કે મેં ગરીબને પણ ન્યાય અપાવ્યો. પણ બીજા કોઈ તો બધા નારાજ થવાના છે. તમારો એસીઆર લખનાર છે સિનિયર અધિકારી, એ તો તમારો એસીઆર જુદો લખશે, ડાઉનગ્રેડ કરશે. એ તો એમ લખશે કે ભાઈ આ તો મારી સૂચનાનું પાલન નથી કર્યું. તો એસીઆર સારો નહીં લખે, અને એસીઆર સારો નહીં લખે તો તમને પ્રમોશન નહીં મળે. તો આ જે એસીઆર લખવાની ને જે આખી પદ્ધતિ છે એ એક પ્રકારની ગુલામી સર્જે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં. અને એના કારણે જે અધિકારી ખરેખર સાચું કરવા માગે છે એ પણ કરી શકતો નથી. જે સત્યની ફેવર કરવા માગે છે, જે સાચા લોકોને મદદ કરવા માગે છે, એ પણ કરી શકતો નથી. એ પણ ડરે કે ઉપરી અધિકારી છે મારો એસીઆર બગાડશે તો આ વાર્ષિક ખાનગી અહેવાલ જે છે એ પણ એક ગુલામીનું એક મોટું હથિયાર છે, અને સિનિયર અધિકારીઓ એનો દુરુપયોગ કરે.